નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે છે રાજસ્થાનના ભક્તો જે રામદેવ પીરના ભજનના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે। એટલે કે ભાદરવા સુદ બીજનો પાવન દિવસ એટલે કળિયુગના પરચાધારી લોક દેવતા બાબા રામદેવ પીરના જન્મોત્સવનો વિશેષ મહિમા પર અરવલ્લી જિલ્લામાં રાજસ્થાની સમાજના ભક્તો ભાદરવા સુદ એકમની રાત્રિએ જાગરણ કરી ભક્તિભાવના રંગે રંગાઈ ગયા હતા। મોડાસામાં ભવ્ય ભજન સંધ્યાથી લઈને નેજાની પદયાત્રા સુધી સમગ્ર વાતાવરણ રામદેવ પીરના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામે અંદાજે 600 વર્ષ પહેલા ભાદરવા સુદ બીજે જન્મેલા બાબા રામદેવ પીર આજે કરોડો ભક્તોના આરાધ્ય દેવતા તેમના જન્મોત્સવ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાજસ્થાની વેપારી મિત્ર મંડળના 250થી વધુ રાજસ્થાની પરિવારો દ્વારા ભવ્ય રામદેવજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોડાસાના શામળાજી હાઈવે પર આવેલ વિશ્વકર્મા મંદિર પરિસરમાં એક શામ બાબા રામદેવજી કે નામ ભજન સંધ્યાનું આયોજન થયું, જેમાં મોડાસા, માલપુર અને મેઘરજમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને રાતભર જાગરણ કરીને રામદેવ પીરના ભજનોથી ગુંજ્યા હતા અને સૌ કોઈ ભક્તો ઝૂમી ઉઠતા ભક્તિ અને આનંદનો અનોખો માહોલ સર્જાયો હતો। રાત્રિ દરમિયાન રાજસ્થાનના કૃષ્ણરામ દેવાસીએ રામદેવ પીરના ભજન સંધ્યા બાદ ભાદરવા સુદ બીજની વહેલી સવારે બાબા રામદેવ પીરની નેજાની પદયાત્રા વિશ્વકર્મા મંદિરથી ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળીને વાજતે ગાજતે ડીજેના તાલે ભક્તોના જયઘોષ સાથે નેજાને દેવરાજ ધામ સુધી લઈ જઈને જ્યાં શ્રદ્ધાપૂર્વક નેજા ચડાવીને બાબા રામદેવજીનો જન્મોત્સવ ઉજવ્યો હતો। ત્યારે અરવલ્લીમાં રાજસ્થાની સમાજના ભક્તો માટે આ દિવસ માત્ર તહેવાર નહીં પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને એકતાનો પાવન ઉત્સવ બની રહ્યો હતો। લોક દેવતા બાબા રામદેવ પીરના જન્મોત્સવે રાજસ્થાની ભક્તોને ભાવ ભક્તિમાં લીન કરી દીધા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ પારસસિંહ રાજપુરોહિત, મોડાસા। અમે દર વર્ષે ભાદરવા સુદ બીજના રામાપીરને માનતા હોઈએ બધા રાજસ્થાની વેપારી મિત્ર મંડળ મોડાસા કે જેના લગભગ 200 થી 250 પરિવાર અહીંયા રહીએ છીએ। દર વર્ષે રામદેવ પીરનો ભજન સંધ્યાનું આયોજન કરીએ છીએ। આ ભજન સંધ્યા અને ભોજન પ્રસાદી સાથે રાખીએ છીએ। પછી સવારમાં સુધી આ ભજન ચાલે છે। પછી સવારમાં આ રામદેવ પીરનો નેજો લઈ બધા એક સંઘ રૂપે દેવરાજ ધામે એનો દર્શન કરવા જઈએ છીએ। દર વર્ષે ભક્તિ ભાવથી આ પ્રોગ્રામ રાખીએ છીએ કે અમારે આજુબાજુ આખા સાબરકાંઠા, અરવલ્લીના બધા પણ જેટલા પણ રાજસ્થાનના અમારા વેપારી મિત્ર મંડળ ભાઈઓ છે એ બધા મોટી સંખ્યામાં અહીં આવે છે। એ કરીબ 400 થી 500 ની સંખ્યા થાય છે। દર વર્ષે આ એકદમ ભક્તિ ભાવથી અને પ્રેમથી આ પ્રોગ્રામ કરીએ છીએ। एक शाम बाबा रामदेव जी के नाम અમે દર વર્ષે આ બાબા રામદેવજીની ભક્તિ ભાવથી સત્સંગ કરીએ છીએ અને આજે આ ત્રીજું વર્ષ છે આ વર્ષે અને 400-500 માણસોનો જમણવાર બી થાય છે અને ખૂબ ભક્તિનો આનંદ લઈએ છીએ। અને આ પ્રોગ્રામ જે આપણે વિશ્વકર્મા મંદિર છે ને ત્યાં કને થાય છે। હા, દર વર્ષે અહીંયા જ કરીએ છીએ। અને કાર્યક્રમ જે ભજન ભાવ થાય છે અને પછી સવારમાં જે નેજું લઈને આપણે જે બાબા રામદેવજી દેવરાજ મંદિર છે ને ત્યાં કને જઈએ છીએ આપણે ચડાવવા માટે। પ્રોગ્રામમાં તો જે આપણે ભજન ભાવ છે અને કલાકાર બોલાયા છે રાજસ્થાનથી, તે કલાકાર આવે છે અને જમણવાર થાય છે। 400-500 માણસોનો અત્યારે હાલ ફિલહાલ લોકો અત્યારે છે જ જમણવારમાં। હા, મારું નામ મહેન્દ્રસિંહ છે। આપણે કલ બાબાની બીજ છે તો આજ હોજે પ્રોગ્રામ રાખ્યો છે ભજનોનો। આજ રાત્રે ભજન કરીએ, કાલે સવારમાં ભેગા આપણે મંદિર જઈએ, ધજા લઈને બાબાના દર્શન કરવા જઈએ છીએ અને वो हर साल કરીએ છીએ। આપણે બધા 36 કોમનું છે અને वो हर साल ચાલુ રહેશે। પ્રોગ્રામ કઈ બાજુ યોજવામાં આવશે?
કેટલા સમય वो लगभग 3 साल થઈ ગયા और 3 साल से वो विश्वकर्मा मंदिर से यहाँ पर चालू છે. हरे राम तेरे बजीरे राम जो श्री